નમસ્કાર મિત્રો, ધોરણ 10ના ઓનલાઈન ટીચિંગમાં આપનું સ્વાગત છે. મિત્રો, તમે ઘણા વર્ષથી અંગ્રેજી ભાષા ભણો છો. તમે જાણો છો કે અંગ્રેજી ભાષાનું મુખ્ય ફંક્શન શું છે? ધ મેઇન ફંક્શન ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ઇઝ કમ્યુનિકેશન. કોઈ પણ ભાષાનું મુખ્ય કામ જ વાતચીત કરવું એ છે, કારણ કે વિચારોની આપણે કરવી એ કોઈ પણ ભાષાનું મહત્વનું કામ છે. આપણે અંગ્રેજી ભાષા જે ભણીએ છીએ એનું મેઇન ફંક્શન ટુ લર્ન કમ્યુનિકેશન છે. મિત્રો, there are many ways to learn communication in English language. એમાંનો એક રસ્તો છે કમ્યુનિકેશન થ્રુ લેંગ્વેજ ફંક્શન્સ. અલગ અલગ લેંગ્વેજ ફંક્શન્સના ઉપયોગ દ્વારા આપણે અંગ્રેજી ભાષામાં કેમ વાતચીત કરવી એમ શીખી શકીએ છીએ. તમે ધોરણ 9માં ઘણા લેંગ્વેજ ફંક્શન ભણ્યા અને અંગ્રેજીમાં વાતચીત કરતા તમે શીખ્યા હશો. ફોર એક્ઝામ્પલ, તમે 9મા ધોરણમાં ભણ્યા ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ. તો આ ફંક્શનમાં ભૂતકાળમાં કોઈ પણ વાત કરવી હોય તો આપણે કેવી ભાષાના ઉપયોગ વડે ભૂતકાળને લગતી કોઈ પણ બાબતોનું વર્ણન કરી શકીએ એ આપણે શીખ્યા હતા. એક્સપ્રેસિંગ એબિલિટી, આ ફંક્શન દ્વારા આપણી કોઈ ક્ષમતા હોય, માનો કે આઈ કેન ડ્રાઈવ અ મોટર કાર, આઈ કેન ડ્રાઈવ સ્કૂટર, આવી આપણી એબિલિટી બતાવવા માટે આપણે કેન શબ્દનો ઉપયોગ કરવો પડે, કેન મોડેલ ઓબ્જેક્ટનો ઉપયોગ કરવો પડે, એવું તમે ધોરણ 9માં ભણ્યા હતા. અહીંયા 10મા ધોરણમાં તમારું પહેલું જ લેંગ્વેજ ફંક્શન છે સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. આપણા પહેલા જ પાઠમાં ગ્રામરના મુદ્દામાં પહેલું જ લેંગ્વેજ ફંક્શન છે સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. તો ચાલો મિત્રો, ધોરણ 10ના પહેલા પાઠનું આ ગ્રામરનું પહેલું ફંક્શન જે આપણું છે એ આપણે ભણીએ. સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. મિત્રો, આ ફંક્શનનો ઉપયોગ ક્યાં થાય છે? તો જેમ એ શબ્દ બતાવે છે કે સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન, એટલે કે કોઈ સ્થળ અથવા તો સમય એનું ચોક્કસ સંદર્ભમાં આપણે વાત કરવી હોય તો આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. આપણે જોઈએ એનો ઉપયોગ ક્યાં થાય છે. હું લખું અને તમે પણ જે મુદ્દા અહીંયા હું નોંધ કરું બ્લેકબોર્ડમાં, એ તમારી નોટબુકમાં તમે એ મુદ્દા નોંધ કરજો. જો મિત્રો, સમય અને સ્થળની ચોક્કસ સંદર્ભમાં વાત કરવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. એટલે કે ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું કે આઈ વિલ મીટ યુ એટ અવર સ્કૂલ, તો હું તમને મળવા માટે ચોક્કસ સ્થળ બતાવું છું કે આઈ વિલ મીટ યુ એટ અવર સ્કૂલ. તો એટ અવર સ્કૂલ એ સ્થળ બતાવે છે, એની ચોક્કસતા બતાવે છે, માટે આ ફંક્શનનો ઉપયોગ આપણે કર્યો કહેવાય. એવી જ રીતે હું આપને કહું છું કે આઈ વિલ મીટ યુ ઇન ધ ઇવનિંગ, તો હું તમને ચોક્કસ સમય બતાવું છું ઇન ધ ઇવનિંગ. એટલે કે ચોક્કસ સમય અથવા તો ચોક્કસ સ્થળ એની વાત કરવી હોય, એ પ્રકારની આપણે રજૂઆત કરવી હોય જ્યારે પણ, કારણ કે વાતચીત દરમિયાન ઘણી વખત આપણે કહેવા માંગતા હું તને આટલા વાગે મળીશ, આટલા વાગે તું મને મળજે, હું આ સ્થળે મળીશ, તમે આ સ્થળે મળજો, તમે ક્યાં મળ્યા હતા, તમે કેટલા વાગે મળ્યા હતા, તમે કયા દિવસે મળ્યા હતા, આવી ઘણી બધી વાતો કરવા માટે આપણે સ્થળ અને સમય આ બાબતની ચોક્કસતાની રજૂઆત કરવી પડે છે. અને એ માટે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, આ ફંક્શનનો ઉપયોગ કરવા માટે ચોક્કસ પ્રકારની લેંગ્વેજ આઇટમનો ઉપયોગ થાય છે. કારણ કે કોઈ પણ ફંક્શન હોય એ ફંક્શન માટે એ ફંક્શન દ્વારા વાતચીત કરવા માટે આપણી પાસે કેટલીક લેંગ્વેજ આઇટમ, લેંગ્વેજ વર્ડ્સ આપણી પાસે આવશ્યક છે અને એના દ્વારા આપણે એ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા જોઈએ આપણે કે કયા પ્રકારના લેંગ્વેજ આઇટમ દ્વારા આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. તો મુખ્યત્વે મિત્રો બે બાબત છે, પ્રેપોઝિશન ઓફ ટાઈમ અને પ્રેપોઝિશન ઓફ પ્લેસ. આ બંને જે બાબત છે, આ બંને પ્રકારના પ્રેપોઝિશનનો ઉપયોગ કરી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આ ફંક્શન દ્વારા વાતચીત આપણે કરી શકીએ છીએ. મિત્રો, અહીંયા જુઓ,
કે પ્રેપોઝિશન ઓફ ટાઈમ, કેટલાક પ્રેપોઝિશન એ સમય દર્શાવવા માટે ઉપયોગ થતા હોય છે. દાખલા તરીકે ઓન. ઓન એ પ્રેપોઝિશન છે. હવે આ વાક્ય જોઈએ, આઈ મેટ યુ ઓન સન્ડે. ઓન પ્રેપોઝિશન દ્વારા આપણે સન્ડે ને ચોક્કસ કહીએ છીએ કે હું તને ચોક્કસ સન્ડે મળીશ. સોરી, આપણે ચોક્કસ સન્ડે ઉપર મળ્યા હતા, એટલે કે આપણે રવિવારે મળ્યા હતા, ચોક્કસ સમયની વાત કરવી હોય તો આપણે ઓન પ્રેપોઝિશનનો ઉપયોગ કરવો પડે. બીજું પ્રેપોઝિશન જોઈએ આપણે, આઈ મેટ યુ ઇન ધ ઇવનિંગ. આ જ વાત છે. માનો કે આઈ મેટ યુ ઓન સન્ડે, તો આપણે સન્ડે ની વાત થાય છે ત્યાં. અહીંયા બીજું પ્રેપોઝિશનનો આપણે ઉપયોગ કર્યો છે ઇન. તો આઈ મેટ યુ ઇન ધ ઇવનિંગ, તો આપણે સાંજમાં મળ્યા હતા, સાંજના સમયે મળ્યા હતા, એ માટે આપણે ઇન પ્રેપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. બીજું પ્રેપોઝિશન જોઈએ મિત્રો આપણે, દાખલા તરીકે ફોર. આપણે બીજું એક વાક્ય લખીએ આ જ પ્રકારનું, આઈ મેટ યુ ફોર એન અવર. હું તને 1 કલાક માટે મળ્યો હતો. એટલે કે અહીંયા ફોર પ્રેપોઝિશન છે, એ ફોર પ્રેપોઝિશન દ્વારા આપણે સમયની ચોક્કસતાને રજૂ કરીએ છીએ. બીજું એક પ્રેપોઝિશન જોઈએ મિત્રો આપણે, આઈ મેટ યુ ફ્રોમ 10 to 11. આપણે 10 થી 11 વચ્ચે મળ્યા હતા. તો અહીંયા સોરી, આપણે 10 થી 11 ના સમય વચ્ચે મળ્યા હતા. આ બાબત રજૂ કરવા માટે ફ્રોમ પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. બીજું એક પ્રેપોઝિશન જોઈએ આપણે, I have been here since morning. હું સવારનો અહીંયા છું. તો અહીંયા પ્રેપોઝિશન થાય છે since. એટલે કે આ બધા પ્રેપોઝિશન છે on, in, for, from, since. બીજા પણ કેટલાક છે. માનો કે between, till, until, before, before 12 o'clock, before 9, after 12 o'clock, after 9, till 12 o'clock, till 9, until you come. આ પ્રકારના વિવિધ પ્રકારના જે પ્રેપોઝિશન જે સમય દર્શાવે છે એ પ્રેપોઝિશન દ્વારા આપણે સ્પેસિફાઈંગ ટાઈમ એટલે કે ચોક્કસ સમયની વાત રજૂ કરી શકીએ છીએ. આવી જ કેટલીક લેંગ્વેજ આઇટમ છે કે જે પ્રેપોઝિશન ઓફ પ્લેસ માટે રજૂ થાય છે. આપણે કેટલાક વાક્યો જોઈએ કે પ્રેપોઝિશન ઓફ પ્લેસ. અહીંયા પ્રેપોઝિશન ઓફ ટાઈમ જોયા છે. એવી જ રીતે આપણે કેટલાક પ્રેપોઝિશન છે એ પ્લેસ દ્વારા કેવી રીતે રજૂઆત થઈ શકે છે એ આપણે જોઈએ. પ્રેપોઝિશન ઓફ પ્લેસ. હવે અહીંયા આપણે જે પ્રેપોઝિશન ઓફ પ્લેસ છે તો એના માટે જોઈએ, હમણાં જે આપણે પ્રેપોઝિશન ઓફ ટાઈમ જોયા એ પ્રેપોઝિશન ઓફ ટાઈમ છે એ ચોક્કસ સમયના સંદર્ભમાં વાત કરતા હતા. જ્યારે અહીંયા જે આપણે પ્રેપોઝિશન ઓફ પ્લેસની વાત કરીશું એ પ્રેપોઝિશન ઓફ પ્લેસ એ ચોક્કસ પ્રકારના સ્થળની વાત કરે છે. ચાલો આપણે વાક્ય જોઈએ, ચાલો વાક્ય છે ઓન પ્રેપોઝિશનમાં જોઈએ આપણે. તો આઈ મેટ યુ ઓન ધ રિવર બેંક. આપણે સ્થળમાં જોયું હતું કે ઓન સન્ડે, ઓન મંડે, ઓન દિવાળી એ પ્રકારના પ્રેપોઝિશન સમય સાથે વપરાય છે. જ્યારે સ્થળ માટેનું પ્રેપોઝિશન ઓન એ પ્રેપોઝિશન પછી કોઈ પણ પ્રકારનું સ્થળ દર્શાવે છે. પ્રેપોઝિશન ઓફ ટાઈમ હોય તો ઓન પછી સમય આવે છે. જ્યારે પ્રેપોઝિશન ઓફ પ્લેસ હોય તો એ જ ઓન પ્રેપોઝિશન પછી અહીંયા આપણે સ્થળ દર્શાવ્યું છે. બીજું પ્રેપોઝિશન જોઈએ મિત્રો, I met you in the hotel. In the evening હોય તો પ્રેપોઝિશન પછી સમય આવે છે.
અહીંયા ઇન ધ હોટલ એટલે ઇન પ્રેપોઝિશન પછી સ્થળ આવે છે, એટલે અહીંયા આઈ મેટ યુ ઇન ધ હોટલ. ત્રીજું પ્રેપોઝિશન જોઈએ આપણે, I met you under the bridge. અહીંયા એક અંડર પ્રેપોઝિશન છે, અંડર ધ બ્રિજ એટલે કે બ્રિજની નીચે હું તમને મળ્યો હતો. અહીંયા ઓન, ઇન, અંડર. આગળ છે આપણે એક પ્રેપોઝિશન લઈએ આપણે ઇન ફ્રન્ટ ઓફ. તો વી મેટ ઇન ફ્રન્ટ ઓફ અવર સ્કૂલ. આપણે સ્કૂલની આગળ મળ્યા હતા, સ્કૂલની સામે મળ્યા હતા. બિહાઇન્ડ એટલે પાછળ, બિફોર એટલે આગળ, આફ્ટર એટલે પાછળ. એટલે એ બધા પ્રેપોઝિશનનો ઉપયોગ કરીને પણ આપણે સ્થળની ચોક્કસતા બાબતે વાત કરી શકીએ છીએ. અહીંયા પ્રેપોઝિશન ઓફ ટાઈમ આપણે જોયા કે જે ચોક્કસ પ્રકારના સમયના સંદર્ભમાં વાત કરે છે. પ્રેપોઝિશન ઓફ પ્લેસને જ્યારે રજૂ કરવામાં આવે, જ્યારે પ્લેસની રજૂઆત કરવામાં આવે તો એ ચોક્કસ પ્રકારના સ્થળ દર્શાવવા માટે ઉપયોગ થાય છે. એટલે કે પ્રેપોઝિશન ઓફ ટાઈમ અને પ્રેપોઝિશન ઓફ પ્લેસ દ્વારા આપણે ચોક્કસ પ્રકારના સ્થળ અથવા સંદર્ભની વાતને રજૂ કરી શકીએ છીએ. મિત્રો અહીંયા આપણે હવે કેટલાક એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ કેટલાક. મિત્રો આપણે જોયા એક્ઝામ્પલ જોઈએ કેટલાક. અહીંયા પહેલું વાક્ય છે આઈ લીવ ઇન મહેસાણા. તો અહીંયા મહેસાણા એ ચોક્કસ સ્થળની વાત કરીએ છીએ માટે આઈ લીવ ઇન મહેસાણા, અને અહીંયા ઇન જે પ્રેપોઝિશન છે એ ઇન પ્રેપોઝિશન પછી આપણે સ્થળ મૂકીએ છીએ મહેસાણા, એટલે કે સ્પેસિફાઈંગ લોકેશન થયું કહેવાય. કયું લોકેશન? તો મહેસાણા. સીમા સિટ્સ ઓન ધ લાસ્ટ બેન્ચ. સીમા સિટ્સ ઓન ધ લાસ્ટ બેન્ચ. ઓન એ પ્રેપોઝિશન છે અને પ્રેપોઝિશન પછી શબ્દ મૂક્યો છે ધ લાસ્ટ બેન્ચ, એ સ્થળ બતાવે છે એટલે સ્પેસિફાઈંગ લોકેશન કર્યું કહેવાય. સીમા સિટ્સ ઓન ધ લાસ્ટ બેન્ચ. ત્રીજું વાક્ય જોઈએ મિત્રો, વિજય ઇઝ ફ્રોમ બરોડા. ફ્રોમ બરોડા. ફ્રોમ એ પ્રેપોઝિશન છે અને ફ્રોમ પ્રેપોઝિશન પછી આપણે મૂક્યું બરોડા, એટલે કે બરોડા સ્થળ બતાવે છે. એટલે પહેલું વાક્ય, બીજું વાક્ય અને ત્રીજું વાક્ય, ત્રણેય વાક્યમાં ઇન પ્રેપોઝિશન, ઓન પ્રેપોઝિશન અને ફ્રોમ પ્રેપોઝિશન પછી મહેસાણા, લાસ્ટ બેન્ચ અને બરોડા આ ત્રણ સ્થળ બતાવ્યા છે. માટે ત્રણ જે વાક્યો છે ઇન મહેસાણા, ઓન ધ લાસ્ટ બેન્ચ, ફ્રોમ બરોડા એ પ્રેપોઝિશન પછી ચોક્કસ સ્થળ દર્શાવે છે માટે એને સ્પેસિફાઈંગ લોકેશન વાળા વાક્યો કહેવાય. બીજા બે એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 4 અને 5. ચોથું એક્ઝામ્પલ જુઓ મિત્રો, our school starts in June. તો in June એટલે in પ્રેપોઝિશન પછી જૂન એ મહિનો આવે છે, મહિનો બતાવે છે એટલે કે સ્પેસિફાઈંગ ટાઈમ થયું કહેવાય. જ્યારે અહીંયા they will come at 10. પાંચમું એક્ઝામ્પલ છે they will come at 10. at 10 એટલે કે 10 વાગે વાત થાય છે, ચોક્કસ સમયની વાત થાય છે. at એ પ્રેપોઝિશન છે અને પ્રેપોઝિશન પછી સમય આવે છે 10. એટલે કે અહીંયા એક્ઝામ્પલ નંબર 4 અને એક્ઝામ્પલ નંબર 5 આ બંને જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ સ્પેસિફાઈંગ ટાઈમના કહેવાય. અહીંયા આપણે ત્રણ એક્ઝામ્પલ એ સ્પેસિફાઈંગ લોકેશન છે અને બે એક્ઝામ્પલ છે એ સ્પેસિફાઈંગ ટાઈમ માટે છે. મિત્રો સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન એ વિશે ફરી આપણે રિવાઇન્ડ કરીએ તો આ જે ફંક્શનનો ઉપયોગ છે એ ચોક્કસ સમય અથવા તો સ્થળ એ બાબતની વાત કરવા માટે રજૂ કરતા હોઈએ છીએ. આ સ્પેસિફાઈંગ ટાઈમ અને લોકેશન માટે પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. પ્રેપોઝિશન ઓફ ટાઈમ એ ચોક્કસ સમય દર્શાવવામાં આવે છે. સ્પેસિફાઈંગ લોકેશન માટે પ્રેપોઝિશન ઓફ પ્લેસ એટલે કે પ્લેસ માટેના પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. અને આ પ્રેપોઝિશન્સ વિવિધ પ્રકારના પ્રેપોઝિશન એટલે કે પ્રેપોઝિશન ઓફ ટાઈમ એન્ડ પ્રેપોઝિશન ઓફ લોકેશન દ્વારા આપણે ચોક્કસ સ્થળ અથવા સમયની વાતને રજૂઆત કરી શકતા હોઈએ છીએ. મિત્રો આ આપણે સમજની વાત થઈ. હવે તમારી પરીક્ષામાં પ્રશ્ન નંબર 32, 32, 33, 34 એ મેચ એબી તરીકે પૂછાય છે. એ પછીના જે ત્રણ પ્રશ્નો છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તરીકે પૂછાય છે અને એ પછીના જે ત્રણ પ્રશ્નો છે એ એમસીક્યુ તરીકેના
ફંક્શન ને લગતા પ્રશ્નો પૂછાય છે એટલે ટોટલ આ જે ફંક્શનનું જે ગ્રામર છે તમારે 9 માર્કનું વેટેજ તમારી વાર્ષિક પરીક્ષામાં હોય છે. હવે પરીક્ષામાં આ જ ફંક્શનના પ્રશ્નો કેવી રીતે પૂછાય એ આપણે જોઈએ મિત્રો. મિત્રો સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન ફંક્શનની આપણે સમજ મેળવી, એના એક્ઝામ્પલ જોયા, કેવી રીતે એનો વ્યવહારમાં ઉપયોગ થાય છે એ પણ જોયું. હવે તમારે પરીક્ષા લક્ષી આ ફંક્શન ક્યાં ઉપયોગી છે એ આપણે જોઈએ. તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધીસ ફંક્શન એટલે કે સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન ફંક્શનનો ઉપયોગ કરી તમે વાક્ય કમ્પ્લીટ કરો કે તમારા 38મો પ્રશ્ન, 39મો પ્રશ્ન અને 40મો પ્રશ્ન બોર્ડના 3 માર્કમાં આ પ્રકારના ફંક્શન વાળા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પોર્શનમાં તમને વાક્ય પૂછાય. અહીંયા શું કરવાનું છે મિત્રો? માનો કે પહેલું એક્ઝામ્પલ જો તમે અહીંયા આઈ લીવ પછી ડેશ ડેશ આ પ્રકારના તમને અડધા વાક્યો આપ્યા હશે કે આ ફંક્શનનો ઉપયોગ કરી તમારે વાક્યને પૂરા કરવાના છે. અહીંયા વાક્ય જો પહેલું આઈ લીવ ડેશ ડેશ ડેશ. હવે આ વાક્યને આપણે પૂરું કરવાનું છે. તો આપણે વાક્ય પૂરું આપણને જે કોઈ પ્રેપોઝિશન નો ઉપયોગ કરી શકતા હોઈએ એ પ્રેપોઝિશન અને પછી સ્થળ અથવા તો સમય એ દર્શાવી અને આપણે વાક્યને પૂરું કરવાનું છે. તો આપણે વાક્ય કેવી રીતે પૂરું કરીશું? આઈ લીવ ઇન બરોડા. તો આ વાક્ય આનો જવાબ આપણે પૂરો કર્યો. કેવાય આઈ લીવ ઇન બરોડા. બીજું વાક્ય છે મિસ્ટર શાહ ઇઝ ડેશ ડેશ ડેશ. આ જે વાક્ય છે મિસ્ટર શાહ ઇઝ, તો મિસ્ટર શાહ ઇઝ વાક્ય કેમ આપણે કેવી રીતે પૂરું કરીશું? તો મિસ્ટર શાહ ઇઝ કમિંગ ફ્રોમ બોમ્બે. અહીંયા આપણે ઇન પ્રેપોઝિશનનો ઉપયોગ કર્યો. મિસ્ટર શાહ ઇઝ કમિંગ ફ્રોમ બોમ્બે. ફ્રોમ પ્રેપોઝિશનનો ઉપયોગ કરીને આપણે બોમ્બે સ્થળ બતાવ્યું. અહીંયા પણ બરોડા આપણે સ્થળ બતાવ્યું. ત્રીજું વાક્ય જુઓ સંજના વિલ કમ. હવે એ વાક્યને પણ આપણે અલગ પ્રેપોઝિશનનો ઉપયોગ કરીશું કે સંજના વિલ કમ in the evening. અહીંયા આપણે ઇન પ્રેપોઝિશનનો ઉપયોગ કરી અને પાછળ સમય દર્શાવ્યું. ચોથું વાક્ય છે કે I have been waiting since long. અહીંયા આપણે since પ્રેપોઝિશનનો ઉપયોગ કર્યો એટલે કે I have been waiting since long. અહીંયા since પછી સમય મૂકીએ છીએ આપણે, in પછી સમય મૂક્યો છે, માટે ત્રીજું અને ચોથું જે વાક્ય છે એનો જવાબ આપણે સ્પેસિફાઈડ ટાઈમ દ્વારા આપ્યો. અને પહેલું અને બીજું વાક્ય છે એટલે કે ઇન બરોડા અને ફ્રોમ બોમ્બે આ બંને પ્રેપોઝિશન દ્વારા આપણે સ્પેસિફાઈંગ લોકેશન દ્વારા આ બે વાક્યનો આપણે જવાબ આપ્યો. આવી રીતે આપણે સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન ના જે ફંક્શનના વાક્ય તમને પૂછ્યા હોય તો ચોક્કસ પ્રકારના પ્રેપોઝિશનનો ઉપયોગ કરી આપણે વાક્યને કમ્પ્લીટ કરી શકીએ છીએ. મિત્રો આવો બીજો તમારો જે પ્રશ્ન છે એ પૂછાય છે પ્રશ્ન નંબર 35, 36 અને 37. 3 માર્કના આ એમસીક્યુ પ્રકારના પ્રશ્નો હોય છે. અહીંયા તમને એક ડાયલોગ આપ્યો હશે અને એ ડાયલોગમાં અધૂરો જે જવાબ છે એ અધૂરો જે જવાબ એ તમારે 4 ઓપ્શનમાંથી પસંદ કરવાનો છે. અહીંયા જુઓ કે વિજય સેઝ વેર ડુ યુ વર્ક સો ઓન ડેશ. આનો જવાબ આપણે અહીંયા 4 ઓપ્શનમાંથી લખવાનો છે. તમને પહેલો ઓપ્શન છે આઈ ડોન્ટ વર્ક. બરોબર મિત્રો, અહીંયા આઈ ડોન્ટ વર્ક આ જવાબ તમને 4 સાચા લાગશે. વેર ડુ યુ વર્ક, આઈ ડોન્ટ વર્ક એ જવાબ સાચો લાગશે. આઈ વર્ક વેર આઈ લાઈક એ પણ જવાબ તમને સાચો લાગશે. આઈ વર્ક ઇન ધ સ્કૂલ એ પણ જવાબ સાચો લાગશે. અને આઈ વર્ક ધેર એ જવાબ ભાષાની દ્રષ્ટિએ 4 જવાબ સાચા છે. પણ આપણે કયો જવાબ પસંદ કરવાનો છે કે સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. આ જે ફંક્શનની આપણે સમજ મેળવી, જે ફંક્શન દ્વારા એક્ઝામ્પલ આપણે જોયા એમાં વપરાતા પ્રેપોઝિશન અને પ્રેપોઝિશન પછી વપરાતું સ્થળ અથવા તો સમય જે ચોક્કસતાની વાત કરે એ પ્રકારનું જે વાક્ય હોય એ વાક્ય આપણો સાચો જવાબ થાય. તો અહીંયા મિત્રો કયો સાચો જવાબ થશે? વેર ડુ યુ વર્ક, આઈ ડોન્ટ વર્ક, અહીંયા કોઈ પ્રેપોઝિશન નથી. આઈ વર્ક વેર આઈ લાઈક, અહીંયા પણ પ્રેપોઝિશન નથી. આઈ વર્ક ઇન ધ સ્કૂલ, તો ઇન પછી અહીંયા ઇન ધ સ્કૂલ એટલે અહીંયા પ્રેપોઝિશન પછી સ્થળ બતાવ્યું છે એટલે આ ચોક્કસતાની વાત થાય છે. અને આઈ વર્ક ધેર અહીંયા પણ કોઈ ચોક્કસતાની વાત નથી માટે આઈ વર્ક ઇન ધ સ્કૂલ આ સીધો જ જવાબ પડે છે. વેર ડુ યુ વર્ક, આઈ વર્ક ઇન ધ સ્કૂલ એટલે આપણો સી જે જવાબ છે, સી ઓપ્શન છે, કે સી ઓપ્શન આપણો કરેક્ટ ઓપ્શન છે. મિત્રો
અહીંયા આપણે આ લેક્ચરમાં સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન આ ફંક્શનનો ઉપયોગ ક્યાં થાય છે, આ ફંક્શન ક્યારે વપરાય છે, કેવા પ્રકારની વાતચીત દ્વારા વપરાય છે અને તમને પરીક્ષામાં આ ફંક્શન કયા પ્રશ્ન માટે ઉપયોગી થાય, જે બધી વાત આપણે જોઈ. અહીંયા એક તમને હું મટીરિયલ પણ એક પીડીએફ મોકલું છું. એમાં આને લગતી બધી જ જે એક્ઝામ્પલ છે કે કેટલીક એક્સરસાઇઝ છે એમાં આપેલી છે. તમે એનો અભ્યાસ કરો અને આ ફંક્શન દ્વારા તમે રિયલ કમ્યુનિકેશનમાં તમે અંગ્રેજી ભાષામાં વાતચીત કરો. એ જ. થેન્ક યુ.